નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24। પાટણ નગરપાલિકાના સત્તાધારી ભાજપ પક્ષના 5 જેટલા સભ્યોએ બસ સ્ટેશનના કોમર્શિયલ બિલ્ડિંગનું મીઠાઈ ખાઈને બીયુ પરમિશન આપી હોવાના આક્ષેપો સાથે નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકર સામે વધુ એક અરજી પાટણ એ ડિવિઝન પોલીસ મથકે આપતા નગરપાલિકાનું રાજકારણ ગરમાયું છે। પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકર અને સત્તાધારી પક્ષના સભ્યો વચ્ચે ગજગ્રાહ હવે ચરમસીમાએ પહોંચ્યો છે। ગતરોજ શહેરની મધ્યમાં આવેલ કે શ્યામ સ્ક્વેર બિલ્ડિંગની ઇમ્પેક્ટ ફી પણ ખોટી રીતે મંજૂર કરી હોવાના મુદ્દે શાસક પક્ષના સભ્યોએ જ પોલીસ સ્ટેશનમાં આક્ષેપો સાથેની અરજી આપી હતી। ત્યારબાદ આજે વધુ એક અરજી એડમિશન પોલીસ સ્ટેશનમાં સત્તાધારી ભાજપ પક્ષના સભ્યોએ આપી છે। પાટણ શહેરના નવનિર્મિત બસ સ્ટેશનની આગળના ભાગે જે કોમર્શિયલ કોમ્પ્લેક્સ 7 માળનું છે તે બિલ્ડિંગનું બાંધકામ ચાલુ હોવા છતાં ચીફ ઓફિસરે બીયુ પરમિશન મીઠાઈ ખાઈને આપી હોવાનો આક્ષેપ સાથે આજે વધુ એક અરજી ભાજપના સભ્યોએ આપી છે। સભ્યોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે હિરલ ઠાકર ખોટું કરવા ટેવાયેલા છે। બિલ્ડિંગનું કામકાજ ચાલુ હોવા છતાં 7 માળ સુધીની પરમિશન આપી દીધી છે, તો કામકાજ ચાલુ હોવા છતાં ચીફ ઓફિસરે કઈ રીતે પરમિશન આપી તેને લઈને અનેક સવાલો અને તર્ક વિતર્કો ઊભા થઈ રહ્યા છે। બસ સ્ટેશન શરૂ થાય તેમાં ચીફ ઓફિસરને રસ નથી, પણ આગળના ભાગે કોમર્શિયલ કોમ્પ્લેક્સની દુકાનો શરૂ થાય તેમાં ચીફ ઓફિસરને વધુ રસ છે। ત્યારે આવા ભ્રષ્ટાચારી અને મીઠાઈ ખાઉ ચીફ ઓફિસરને દૂર કરવા આગામી સમયમાં સરકારમાં રજૂઆત કરાશે, તો નવું બસ સ્ટેશન ઝડપથી કાર્યરત થાય તે માટે પણ સરકારમાં રજૂઆત કરાશે। સાથે જ જરૂર પડે તો ઉપવાસ પર ઉતરવાની પણ ચીમકી આ સત્તાધારી પક્ષના સભ્યોએ જ ઉચ્ચારી છે। પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર જ્યારથી આવ્યા છે ત્યારથી વિવાદોમાં ઘેરાયેલા છે, ખોટું કરવા ટેવાયેલા છે। પાટણનું જે નવીન બસ સ્ટેશન બની રહ્યું છે એ ચાલુ થાય એમાં એમને કોઈ રસ નથી। ફક્ત અને ફક્ત બસ સ્ટેશનની આગળ જે શોપિંગ સેન્ટર બની રહ્યું છે એ ઝડપથી ચાલુ થાય, અને ઝડપથી ચાલુ થાય તો જ એમને મોટી મીઠાઈ મળે એવું છે। એના માટે એ આ કામ કરી રહ્યા છે। અગાઉ પણ અમે રજૂઆત કરી હતી કે જે પ્રમાણે બિલ્ડિંગ ચાલુ હોવા છતાં પણ એમને બીયુ પરમિશન આપી દીધું હતું। અમે રજૂઆત કર્યા પછી એમને બીયુ પરમિશન રદ કરી, પણ એ પણ પદ્ધતિ ખોટી હતી। એટલે ફક્ત ને ફક્ત પ્રજાને અને સરકારને ગુમરાહ કરવાનું કામ કરી રહ્યો છે, અને આજે અમે એમના વિરુદ્ધમાં આજે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે। કેટલા માળની પરમિશન આપી દેવામાં આવી હતી અને કેટલા અત્યારે માળ બની ગયા છે? એમને 7 માળની પરમિશન આપી દીધી હતી, અને અત્યારે લગભગ બધા જ માળનું કામકાજ ચાલુ છે। એટલે ખૂબ ખોટી રીતે બીયુ પરમિશન આપી હતી, અને એના માટે આજે અમે પોલીસ સ્ટેશન ફરિયાદ દાખલ કરી છે। અને જરૂર પડે તો હોળી ધૂળી પછી અમે બસ સ્ટેશન ઝડપથી ચાલુ થાય એના માટે આંદોલન પણ કરવાના છીએ, અને જરૂર પડે તો ઉપવાસ પણ ઉપર અમે ઉતરવાની તૈયારી કરીશું પાટણની પ્રજા માટે, કે જેથી કરીને બસ સ્ટેશન ઝડપથી ચાલુ થાય અને આ ભ્રષ્ટાચારી અને આ મીઠાઈ ખાઉ ચીફ ઓફિસર અહીંયાથી જલ્દી વિદાય લે એના માટે પણ સરકારને અમે રજૂઆત કરવાના છીએ।